નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત કરું છું દોસ્તો। તો આજે આપણે વાત કરવાના છે લોહીની સગાઈ ફિલ્મ વિશે, જે ગુજરાતી ફિલ્મ છે જેમાં 4 કલાકાર એકસાથે જોવા મળવાના છે। તો દોસ્તો વાત કરીએ લોહીની સગાઈ ફિલ્મ વિશે, તો આમાં તમને જિગ્નેશ કવિરાજ જોવા મળશે, રાકેશ બારોટ જોવા મળશે, જગદીશ ઠાકોર પણ જોવા મળશે, તો રોહિત ઠાકોર પણ જોવા મળવાના છે। તો મિત્રો 4 કલાકારની આ ફિલ્મ છે ને આના ડાયરેક્ટર છે સોનમબેન પરમાર, પ્રોડ્યુસર પણ સોનમબેન પરમાર છે। તો ઘણા લોકોને આ ફિલ્મ જોઈ છે, તો વિડીયો સેટ છેલ્લે સુધી જોજો અને વિડીયો ગમે તો વિડીયોને કરી દેજો એક લાઈક। તો હવે વાત કરીએ લોહીની સગાઈ ફિલ્મ વિશે। તો દોસ્તો તમને ખબર જ હશે, લોહીની સગાઈ 4-5 વર્ષ થઈ ગયું પણ હજુ સુધી યુટ્યુબ પર નથી આવી। તો દોસ્તો ઘણા લોકો યુટ્યુબ પર વિડીયો બનાવે છે અને અત્યારે તો ઘણી બધી ચેનલો થઈ ગઈ છે જે અપડેટ આપે છે અને કહે છે આ ફિલ્મ આ તારીખે આવશે, આ ફિલ્મ તમને દિવાળીએ જોવા મળશે। તો મિત્રો હજી સુધી આ ફિલ્મનું કંઈ જ અપડેટ આવ્યું નથી ને કંઈ જ ઇન્ફોર્મેશન આ ફિલ્મની નથી। તો મિત્રો ફિલ્મ તમારે જોવું હોય તો દોસ્તો સોનમબેન પરમાર લાઈવ થયા હતા ને સોનમબેન પરમારે લાઈવમાં કહ્યું હતું કે જ્યારે પણ ફિલ્મ આવશે ત્યારે હું તમને લાઈવમાં આવીને જણાવીશ। તો દોસ્તો સોનમબેન પરમારે પણ કહ્યું હતું કે જ્યારે લાઈવ આવે ત્યારે હું તમને ફિલ્મ ક્યારે આવશે તો તેની તારીખ આપી દેશે। અને લોહીની સગાઈ ફિલ્મમાં જગદીશ ઠાકોર, ઘણા બધા લોકો જગદીશ ઠાકોરની રાહ જોઈને બેઠા છે કે આ ફિલ્મમાં જગદીશ ઠાકોર જોવા મળવાના છે। પણ દોસ્તો તમને ખબર નહીં હોય તો હું તમને જણાવી દઉં કે આ ફિલ્મમાં જગદીશ ઠાકોરનો ફક્ત 10 થી 5 મિનિટનો રોલ કરવામાં આવ્યો છે, જે લગભગ છેલ્લી ફાઇટમાં મિત્રો જગદીશ ઠાકોર આવે છે। તમે તારી યાદોમાં જિંદગી વિક્રમ ઠાકોરનું ફિલ્મ જોયું હશે, તેમાં પણ મિત્રો ફિરોઝ હિરાણી હોય છે, તેમાં પણ મિત્રો ફિરોઝ હિરાણી ખાલી એક ફાઇટમાં જ આવે છે, ખાલી છેલ્લે। એમ મિત્રો આ ફિલ્મમાં પણ તમને જગદીશ ઠાકોર ખાલી ફાઇટ સીનમાં જોવા મળવાના છે। તો આ ફિલ્મ મિત્રો જ્યારે પણ આવશે ત્યારે હું તમને તરત જ જણાવી દઈશ। તો દોસ્તો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, અને વિડીયો ગમે હોય તો વિડીયોને શેર કરી દેજો અને એક લાઈક કરી દેજો। તો મળીશે નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।